વલસાડના ગુંડલાવ ગામનું તળાવ અચાનક ખાલી કરી દેવામાં આવ્યું. વલસાડ તાલુકાના ગુંડલાવ ગામે નિશાળ ફળિયા અને દયાનગર પાછળ આવેલ 25 વીઘામાં પથરાયેલ ડીડેવ તળાવમાં આજુબાજુમાં આવેલ ગૌશાળા તેમજ માલધારી સમાજના ઘરો આગળ બનાવેલ કોઠારમાંથી નીકળતું છાણ અને મળમૂત્રનું પાણી તેમજ આજુબાજુના રહીશો દ્વારા ગંદો કચરો નાખવામાં આવે અને તળાવના માછલાઓ મરી જવાના કારણે અસહ્ય દુર્ગંધ મારતું હોવાથી આજુબાજુના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠતા તળાવનું પાણી બાજુમાં આવેલ બીજા તળાવમાં કાઢવાની ફરજ પડી હતી. ગામનું તળાવને ઊંડું કરવામાં આવે તો આગામી ચોમાસાનું પાણીનું વધુ સંગ્રહ થાય અને આજુબાજુના કૂવા અને બોરિંગનું પાણીનું સ્તર ઉપર આવે તેમજ તળાવને ફરતે બ્યુટિફિકેશન કરવા માટે ગ્રામજનોની માંગ છે, જેથી આજુબાજુ વસવાટ કરતા લોકોને સુઘડ વાતાવરણ મળી રહે અને સ્વાસ્થ્યને પણ હાનિ ના પહોંચે. નીતિનભાઈ, આજે મૃત માછલીઓ મળી આવી છે, શું કારણ છે અને તળાવ કેટલું ઊંડું કરવું જોઈએ? આ મૃત માછલી મળવાનું કારણ છે ઘણા વખતથી પાણીનું સ્ટોરેજ હતું અને થોડું ગંદુ પાણી થઈ ગયું હતું, ખરાબ એની દુર્ગંધ આવતી હતી, જેના કારણે પાણી જાડું થવાના કારણે માછલીનું મરણ થયેલું અને જો એ પાણી બહાર ન કાઢે તો ઘણી ગામ લોકોને સમસ્યા ઊભી થાય એવું હતું, જેના કારણે તાત્કાલિક પાણી કાઢવાની જરૂર પડી હતી. અને હાલ જે ટેકરાવાળો જે વિસ્તાર છે વચ્ચે અને પાણી અંદર સંગ્રહ થતું નથી, તો એને લઈને કઈ કાર્યવાહી કરવી જોઈએ? આ જે ખરું ને અનલેબલ છે, જેને કારણે જે મચ્છી માટે આપેલું તળાવ એને પણ તકલીફ પડે. જ્યારે મચ્છી કાઢવી હોય ને તો એને પૂરેપૂરી નીકળતી નથી, જેના કારણે આ તળાવ ખાલી થાય અને માટી સમતળ થાય તો તળાવ માટે જે તળાવની આવક પણ વધે અને જે માટી જે ખરી તે આજુબાજુ સ્કૂલોમાં પણ થોડી નાખવાની હોય તો એમાં ખોદકામ થાય ને થોડું તળાવ સરળ થાય. અમે મત્સ્ય ઉછેર કરીએ છીએ. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હુકમથી આ તળાવ અમોએ મત્સ્ય ઉછેર માટે ઇજારા પર લીધેલ. ઘણા સમયથી આ તળાવ ખોદાયું નહોતું અને એમાં ભરપૂર પ્રમાણમાં ગંદકીનું પ્રમાણ આજુબાજુના દ્વારા કરવામાં આવે છે, જેને લીધે બોટમમાં એમોનિયા થઈ જવાને કારણે અનેક પ્રકારના ટેકનિશિયનો લાવી દવાઓ કરી છતાં પણ માછલી ખૂબ જ મોટા પ્રમાણમાં મૃત થયેલ છે, જેથી ગંદા પાણીનો નિકાલ કરી બોટમ સરખું કરવા માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ અને જે કંઈ જીવિત મચ્છીઓ છે બચ્ચા માછલીના એ બીજા તળાવમાં શિફ્ટિંગ કરી રહ્યા છે અને ગંદા પાણીનો નિકાલ એટલા ખાતર અમે કરી રહ્યા છીએ. ભવિષ્યમાં આ તળાવનું બોટમ સુધરે, જે રીતે કામ થાય તો મત્સ્યો છે પ્રવૃત્તિને પણ લાભ મળશે અને ગામજનોને પણ શુદ્ધ પીવાના પાણી, વાપરવા લાયક પાણીનો ઉપયોગ કરી શકશે. તમને શું લાગે, તળાવ ઊંડું કરવું જરૂરી છે? હાલ તળાવ ઘણા જ ખાડા ટેકરા હોય અને બિલકુલ છીછરું હોવાથી પાણી સિઝનલ રહેતું નથી, જેથી તળાવ ઊંડું કરવામાં આવે તો દરેક પ્રકારના ફાયદા તમામ ગ્રામજનોને પણ મળી શકે. આ વલસાડ તાલુકાનું ગુંદલાવ ગામ છે અને ગુંદલાવ ગામના નિશાળ ફળિયા અને દયાલનગરની સાથે જોડાયેલું આ ડીડેવ તળાવ છે. અંદાજે 24 થી 26 વીઘાનું આ તળાવ ખૂબ જ સુંદર અને ગામના લોકો માટે માની શકાય કે જીવાદોરી છે. અને સાથે જ જોઈએ તો સરકારની જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટની યોજનાઓ છે એમાં મત્સ્ય ઉદ્યોગ માટે પણ ખૂબ જ સારું તળાવ આ ગણાય. પણ પાછલા લાંબા સમયથી, જ્યારથી એમ માનો કે 20 વર્ષ પહેલાં આ તળાવ ખોદાયેલું, તે સમયે આડેધડ ખોદવામાં આવતા તળાવની આખું ભૂગોળ એનું જે કહેવાય એ ડિસ્ટર્બ કરી નાખેલું. સેકન્ડરી અમારી પાછળ તમે જુઓ તો તળાવની પાળ ઉપર પાંજરાપોળ છે અને એ પાંજરાપોળમાં 350 જેટલા ઢોર છે અને એને રોજ એમને જે નાહવા ધોવાનું, એમનો પેશાબ પાણી જે કંઈ પણ છે એ હજારો લીટર પાણી સીધે ને સીધું આ તળાવમાં છોડવામાં આવે છે. બીજું નજીકમાં જ બિલ્ડિંગો છે અને બીજા પશુપાલકો છે, એ પણ પોતાનું તમામ મળમૂત્ર, જે ગાયનું ભેંસનું મળમૂત્ર છે આની અંદર જ છોડે છે. અને પાર ઉપર કેટલાક ઇલીગલી જે હાઉસીસ છે, રહેવાવાળાઓ છે, એ લોકો પોતાનો તમામ કચરો આ તળાવની અંદર નાખે છે. તો આખી પરિસ્થિતિ જો જોઈએ આ તળાવની, તો આ તળાવનું પાણી પીવાલાયક રહ્યું નથી. આ તળાવનું પાણી ટોક્સિક, ઝેરીલું બની ગયું છે ને એને જ કારણે તળાવના જે પાણી જ્યારે પ્રેશરથી ગ્રાઉન્ડ વોટર તૈયાર કરે ત્યારે પણ ગ્રાઉન્ડ વોટરની અંદર આ જ ગંદકીઓ ભળી જાય છે. તો આ તળાવની સ્થિતિ એટલી હદે નાજુક થયેલી છે કે એને વ્યવસ્થિત કરવું, આ તળાવની ગંદકીઓ જે છે ને તમામ ગંદકીઓને તળિયાઝાટક રીતે એનો સફાયો કરવો, એની વ્યવસ્થા ઊભી કરવી ખૂબ જ જરૂરી છે. એને માટે પ્રશાસને પોતે હાજરી આપવી જોઈએ અને હાલ
આ તળાવને વ્યવસ્થિત કરવું અને પાણીને સંપૂર્ણ નિકાલ કરવો અને ત્યારબાદ જે અને વ્યવસ્થિત રીતે નીચેનું ગ્રાઉન્ડ છે એ પ્રોપર ખાડા ઠેકરા વગરનું કરવું, જેથી ફિશરિંગના ઉદ્યોગને પણ વાંધો નહીં આવે. અને ત્યાર પછી જે પાણી ભરાય એ સંપૂર્ણ શુદ્ધ વરસાદી પાણી ભરાય અને એનો ઉપયોગ વર્ષો સુધી પછી ગામના લોકો એનો લાભ લઈ શકે. હાલ આ તળાવનું જે પાણી છે કેવી પરિસ્થિતિ છે? હાલ અને હું તમને બતાવું છું, આ તળાવના પાણીની સ્થિતિ તમને અત્યારે બતાવું છું. સુપ્રીમ કોર્ટના જે આદેશ છે, એમનો જે ઓર્ડર છે તે મુજબ કોઈ પણ શુદ્ધ પાણીને બગાડવાનો કોઈને હક નથી. છતાં પણ આ તળાવની અંદર પાછલા અનેક વર્ષોથી, દાયકાથી આવું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે. તો વલસાડ પ્રશાસને તાત્કાલિક જાગવાની જરૂર છે અને અત્યારે જે તક મળી છે આ તળાવને વ્યવસ્થિત કરવાની, તો એમાં કોઈ અડચણ ઊભી નહીં થાય અને આ ગંદા પાણીને શુદ્ધ પાણીમાં પરિવર્તન કરવાનો એક મોકો જે મળ્યો છે એ આપણે ચૂકી જવો જોઈએ નહીં.